યાચના કરું. આજે ક્ષમા યાચના કરું. કારણ કે જો ટાઈમ પ્રમાણે મારાથી કંઈ પૂરું થાય ના થાય તો પેલી ક્ષમા હું અત્યારના માંગુ છું. પછી જો વચમાં એવું થાય તો વચલી ક્ષમા બી હું હમણાં જ માંગી લઉં, અને પૂરું થતા કંઈ રહી જાય તો એ બી ક્ષમા હું હમણાં જ માંગી લઉં. બીકોઝ દેવગુરુ ધર્મ પ્રમાણે આપણા શાસ્ત્રમાં કહેલું છે કે 3 વસ્તુ માંગલિક છે. ઓકે, તો મારી ક્ષમા યાચના તમે આજે સ્વીકાર કરજો ભલે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીરને મારા વંદન. આખા વિદેહમાં ભારત ક્ષેત્રમાં વિચરતા દેવગુરુને મારી ભાવભીની વંદના. અને આ પ્લેટફોર્મ ઉપર જે બી આત્માઓ જિજ્ઞાસુ રીતના ભગવાનની વાણી સાંભળવા વાસ્તે થોડોક ટાઈમ કાઢે છે, તેના આત્માઓને હું 108 ટાઈમ્સ વંદના કરું છું કે તમે તમારા આત્માને ઉપર કરવા વાસ્તે કોશિશ કરી રહ્યા છો. અને એ ભગવાન કહે છે કે પુરુષાર્થ કર્યા વગર કોઈ વસ્તુ મળતી નથી. સો આજે મારો વિષય હતો 16 સતીઓ. મને કોઈ કહેશે કે આ કોણે ડિસાઈડ કર્યું? બીકોઝ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા વાસ્તે કે કયા આત્માએ આ ડિસાઈડ કર્યું કે 16 સતીઓના બારામાં જાણવું છે. અભિષેકભાઈને મારી ખૂબ ખૂબ વંદના. હવે ઘણીવાર શું થાય, આપણે કોઈ વસ્તુ કહીએ એના પાછળ થોડીક હિસ્ટ્રી હોય, હે ને? થોડીક વિધિઓ હોય, થોડીક હિસ્ટ્રી હોય, કોઈ વાર્તાઓ હોય, ઘણી બધી વસ્તુઓ એના આગળ ને પાછળ હોય. હા, 16 સતીઓની જે ચરિત્ર રચના છે એ આપણને ખાલી માર્ગદર્શન કરનાર નથી, મોક્ષના માર્ગના બારણા ઉઘાડનાર એવી સ્ટોરીઓ છે જેમાં ચરિત્રના સાથે એ લોકો મોક્ષગામી થઈ ગયા બી છે, થવાના બી છે ને થતા રહેલા બી છે. તમે વિચાર કરો કેટલી બધી આરાધના કરી હશે એ લોકોએ. સો હું મારા જિજ્ઞાસા પ્રમાણે તમને 2-3 થોડીક વસ્તુ જાણકાર કરી દઉં, હિસ્ટ્રી શું છે. કારણ કે 16 સદી સુધી પહોંચવા વાસ્તે આપણી ક્લેરિટી હોવી જોઈએ થોડી. આપણે ક્લિયર હોય તો રસ્તા ઉપર ચાલતા શાંતિથી ચલાઈ જાય, બરાબર ને? ગોતતા હોય તો થોડીક વાર લાગે. સો આઈ એમ સો બ્લેસ્ડ કે મને આ પાના ફેરવવાનો વખત મળ્યો. બીકોઝ આ ટોપિકે મને મારા પાના ફેરવવાનો ટાઈમ આપ્યો થોડોક. હવે એમાં શું છે કે સતીઓ 16 નથી. હવે તમે કહેશો નીતાબેન આવું તો કેમ બની જાય, હે ને? કોઈ કે છે તમને ટોપિક આપ્યું છે ને તમે કે છે નહીં, હા, તો મને એવિડન્સ આપવું પડે તમને. નથી તો હવે કેટલા છે, હે ને? ક્વેશ્ચન થાય બધા. સો હું તમને શું કહું છું ખબર છે કે ભગવાને 3 વસ્તુને માંગલિક કીધી છે. પહેલું છે નૌકારના 5 પદ માંગલિક છે. બીજું માંગલિક શું છે? આપણે જે સાંભળીએ છીએ ને એ માંગલિક છે. એ કેમ માંગલિક છે ખબર છે? નથી ખબર કોઈને? એક મને કંઈક આન્સર કરો તો હું આગળ વધું જરા. કારણ કે એ કેમ માંગલિક કીધું? સાંભળવાનું માંગલિક કેમ છે? જીનવાણી સાંભળી. હા, વેરી નાઇસ. તમારા આત્માને પાછું હું વંદન કરું છું. બીકોઝ એટલીસ્ટ તમને ખબર છે કે જીનવાણીને સાંભળી શકાય. જીનવાણીને સાંભળતા જ ખાલી માંગલિક નથી. સાંભળો છો ને, સમજી શકો છો, અને સમજાય એટલે સમજાવી શકો છો. આટલું બધું છે અંદર. પણ તે આપણે કોઈ દિવસ એના ઉપર ધ્યાન જ દોર્યું નથી કે મેં સાંભળી તો લીધી પણ મને સમજાય છે. અને સમજાય છે તો હું કોઈને આપી શકું છું. તે આપણા આગમો છે. કે તમે હા, શ્રુત જ્ઞાન. હા, કારણ કે તમે જો સાંભળ્યું, બરાબર, સાંભળ્યું પછી તમે સમજ્યું ને પછી તમે કોકને સમજાવવાની ક્ષમતા ધરાવી શક્યા. આટલી બધી પ્રોસિજર છે. હવે એને કીધું છે ભગવાને માંગલિક. અને ત્રીજું માંગલિક શું છે?
ત્રીજું માંગલિક છે. ટાઈમની લિમિટેશન હોવા છતાં બહુ ક્વેશ્ચન નહીં કરું, પણ હું ક્વેશ્ચન કરું ને તો યાદ રહી જાય આપણને. એ એક કળા છે, ભગવાને શીખાડેલી છે કે તમે જ્યારે કોઈ ક્વેશ્ચન કરીને એનો આન્સર કરો ને તો તમને યાદ રહી જાય. કારણ કે આપણાથી રોંગ થઈ જાય ને તો આપણને એમ થાય ઓ મને નહોતું આવડતું, પછી આવડે તો એમ થાય ઓ મને સમજાઈ ગયું, હવે મને આવડવા માંડ્યું. એ યાદ રાખવાની એક કળા છે, એ આપણને ઋષભદેવ ભગવાને શીખાડી છે. સો અક્ષય તૃતીયાના દિવસે જો તમે આ બોલીને ભગવાન ઋષભને નમન કર્યું હોત તો 3 ભવ પાર કરી ગયા એવું લખેલું છે. ખાલી યાદ કરીને ભગવાનની 3 કળા કે ભગવાને શું શું શીખાડ્યું છે. સો વાત રહી ત્રીજી. ઓકે, એમાં છે ભગવાનની ડોટર છે બ્રાહ્મી, અને બ્રાહ્મીને ભગવાને લિપિ શીખાડી એટલે અક્ષરો શીખાડ્યા. હવે અક્ષર ઇઝ માંગલિક. હવે તમે વિચાર કરો, હું અત્યારના મોટેથી બધામાં સત્યોના નામ લઈશ. એક શબ્દ ભગવાને કીધું છે માંગલિક છે, એમાં 27 શબ્દ છે. કોક ફેરે મને ટાઈમ મળશે ને તો હું તમને થોડુંક જાણ કરીશ કે શબ્દોમાંથી કયા શબ્દ રાઈટ હેન્ડથી ને કયા શબ્દ લેફ્ટ હેન્ડથી લખવાના. ગણિત ક્યાંથી લખવાનું ને અક્ષરો કેવી રીતના લખવાના બહુ જાણવા જેવું છે. આઈ નો તમને કદાચ ખબર જ હશે, પણ શાસ્ત્ર પ્રમાણે ખબર હોય તો આપણી ગાડી સીધી ચાલે. ઓકે, સો 3 માંગલિક સમજી ગયા. હવે 3 માંગલિકમાં આપણે આજે મહાસતીઓના બારામાં બોલવાના છીએ. તો આ સતી શબ્દ આવ્યો. હવે આ સતી શબ્દ એટલે શું? સતી એટલે શું સમજાય ને? ના સતી બોલીએ ખાલી એમનેમ તો એમ થોડી થાય કઈ, હે? જેને તેને બધાને તો સતી ના કહેવાય ના. તો એને સતી મળ્યું કેમ? એ શબ્દના હકદાર એ થયા કેવી રીતના? હવે તમે નવકાર બોલો છો, બરાબર? તમને ખરેખર ખબર છે કે તમે નવકાર બોલના હકદાર છો કે નહીં? હું ધીરે ધીરે બોલું કારણ કે હું પોતે બી નથી જાણતી અત્યાર સુધી કે હું હકદાર છું કે નહીં ખબર નહીં. અત્યારના તમે સામાયિક લીધી, તમે એક વિધિ કરી ને, આજ્ઞા લીધી, પછી આમ કીધું, પછી 42 ઘડી તમે બેસી જવાના છો. તો એ વિધિ હોય તો આપણે એ નવકારના હકદાર થાય ને. એ વિધિ કોઈને ખબર છે? ખબર જ હોવી જોઈએ તમને, કારણ કે તમે હકદાર છો એના. ખાલી વિધિ નથી ખબર, હે ને? ઓકે, હવે 9 પદ છે, 9 પદ છે, પણ સંપદા ખાલી 8 જ છે. નવકારની સંપદા 8 જ છે. હવે તમે કહેશો નીતાબેન સતી ઉપર ચાલો અને હવે પૂરું કરો લેક્ચર ને જાઓ પછી. પણ આ બધું આને લાગતું અરગતું છે એટલે બોલું છું કે જો આપણને સમજાય તો આપણને વધારે શ્રદ્ધા આવે, અને વધારે શ્રદ્ધા આવે તો એના ઇફેક્ટ વધારે હોય, કારણ કે સમજીને કરી રહ્યા છે. ઓકે, સો નૌકારના 9 પદ પણ સંપદા 8. તો હવે સંપદા એટલે શું સમજાય ને? ના એક શબ્દ બોલે એટલે આપણને સમજાય નહીં કે આ શું બોલે છે, ખબર પડે કે મને આ અગવડ થઈ હતી એટલે હું મારી સ્ટોરી કરી રહીશ તમને કે મને અગવડ થઈ. આમ કે છે માંગલિક છે, પછી આમ છે, પછી આમ છે, પછી હવે આ સંપદામાં ઉભી રહી ગઈ પાછી કે હવે આ સંપદા શું છે ભાઈ? 9 છે પણ 8 જ કેમ? આ ક્વેશ્ચન હતો, મને ખોટું નહીં કહું પણ આ ક્વેશ્ચન થયો, અને ક્વેશ્ચનને ગોતતા મને 2 વર્ષ લાગ્યા છે. હવે તમે કહેશો કે આવડો મોટું કઈ બહુ મોટી વાત નથી, એ તમે મને કહેતો ગૂગલ કરી કાઢતું તો બેટર થઈ જાત, પણ મને પોતાને સમજાતું નહોતું. સો હું તમારા વાસ્તે ક્વેશ્ચન રાખું કે તમારો આન્સર કરી દો એટલે તમે કાલ નૌકારના હકદાર થઈ જાઓ. આન્સર કરી આપો, બરાબર? તમે નૌકાર બોલો ને હકદાર ના હો, હે ને? તમે નૌકાર બોલવાના હકદાર નથી પણ અત્યાર સુધી બોલ્યા છે, તો આજે થઈ જાઓ, એટલીસ્ટ જાણી તો લો, તો ભાવથી કરજો તો હકદાર થઈ જશો. એ લોકો એમ કે છે કે કેમ 8 પદ છે, 8 સંપદા કેમ છે? કારણ કે છેલ્લી જે 2 લાઈન છે ને, એ 2 સાથે થઈને જ તમે એનો સમજણ આપી શકો.
નમો અરિયંતાણ નમો સિદ્ધાણ નમો આર્યણ નમો ઉચ્ચારણ નમો લોહી સસાણ ઈસો પંચનમ કર મંગલાણંચ સવેસિંગ પડમંગ મંગલાણંચ સવેસિંગ પડમમ હવૈ મંગલમ એટલે પડમમ હવૈ મંગલમ જે આને વાંચશે એ બધાનું માંગલિક થાવ એ બે લાઈન જોડીએ ને ત્યારે સમજાય છે. એટલે સંપદા એટલે તમે કોકને સમજાવી શકો. આટલું સિમ્પલ હતું પણ 2 વર્ષ લાગ્યા મને, હમ, નતું સમજાતું. હમ, ઓકે, હવે જો બધું ઇમ્પોર્ટન્સ છે, આજે આ બધું ઇમ્પોર્ટન્ટ છે હું જે બોલું છું. 3 માંગલિક છે, સંપદા નવકારની 9 પદ હોવા છતાંય સંપદા 8 છે. કેટલા અક્ષર છે, કેટલા લઘુ છે, કેટલા મીંડા છે, કેમ 65 છે, બધાના પાછળ બહુ બધા મિનિંગો છે અને ગાઢ મિનિંગો છે. યા સો એવી જ રીતના નવકાર પદને બોલતા બોલતા આ સતીઓને આ સતી શબ્દ મળ્યો અને શક્તિ ઇઝ શક્તિ, આરોગ્ય, વૈરાગ્ય, શુદ્ધતા, અટતા, હું બધું બોલીશ ને તો 108 ટાઈપથી એને ડિસ્ક્રાઇબ કરી શકાય છે આ વર્ડને. ખાલી સતી મૂકવાથી. અને એમાંય આ લોકો તો મહાસતી છે. એટલે જરાક આપણને આમ ના કે મોઢાની શુદ્ધતા હોવી જોઈએ, રાઈટ પોસ્ચર હોવું જોઈએ, મોહપત્તી હોવી જોઈએ, પોસ્ચર સરખું હોવું જોઈએ, તો આપણને ભારત દીક્ષિત આપણે ના કે આપણા ક્ષેત્રમાં રહીને બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, રાજુમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુશીલા, શીના, સુભદ્રા, શીલસતી, રાઈટ, આ 16 સતીઓના ખાલી નામ બી બોલો ને સવારના ઉઠીને તો બી તમે માંગલિક થઈ શકો છો એવું લખેલું છે. ખાલી નામ. હવે હું એક નામ તમને કહીશ, એક નામના મમ્મી ડેડી બતાવીશ, કેટલા હજાર હતા, શું હતા, કેટલી આયુષ્ય હતી, કેટલી શું કર્યું હતું. તો ઋષભદેવ ભગવાનથી ચાલતી આવેલી આપણી પરંપરા, આપણને જૈન ધર્મને જે મળેલી છે એ આપણે ખાલી 16માં જ બંધ કરી દઈએ ને છે 47. હવે તમે કયો એમ પ્રમાણે હું ચાલુ. બીકોઝ મને 47 ક્યાં મળ્યા એ તમને ક્વેશ્ચન થવો જ જોઈએ કે નીતાબેન પ્રૂવ કરો. પ્રૂવ વગર અમે માનતા નથી, હે ને, પ્રૂવ કરવું પડે. હું કાંઈ બી બોલું પ્લેટફોર્મ ઉપર તો એને ખબર હોવી જોઈએ કે શું બોલું છું, હે ને. સો હમ. ભરહે સર સજ્જાઈનું નામ જો કોઈ સાંભળ્યું હોય, સાંભળેલું છે. હા, હા, સરસ. ભરહે સર સજ્જાઈમાં 53 આપણા મહાપુરુષો અને 47 સતીઓના નામ ને વાર્તાઓ ને આખી જીવન ચરિત્ર, આખું જ વસ્તુ આપણને ભગવાને આપેલી છે. ઓકે, હવે આમાં હું કોને મૂકી દઉં અને કોને લઉં, પેલા તો મને માફી પાત્ર થવું પડે, કારણ કે જો હું બ્રાહ્મીના વખાણ કરું તો સુંદરીને ખરાબ લાગે, ને સુંદરીના વખાણ કરું તો ચંદનબાળાને ખરાબ લાગે, ને ચંદનબાળાને કરું તો દ્રૌપદીને ખરાબ. પણ આ 16 તો નહીં જ. આજે હું 47ના નામ બોલી જાઉં પેલા, કારણ કે શું થાય, આપણી એક ક્લેરિટી થઈ જાય કે આ ક્યાં મળ્યું હતું. ભરહે સર સજ્જાઈમાં મને મળ્યું. તો આ સજ્જાઈ કોણે લખી, ક્યારે લખી, એના સંવંત શું હતા. 231 સંમત પહેલા આ સજ્જાઈઓ લખેલી છે. એના ઉપર સિમશીલ વીર, મને એક્ઝેક્ટ રાઈટ મુનિનું નામ નથી ખબર, પણ સુમશીલ ગણી મહારાજ એ આના ઉપર સંસ્કૃતમાં 1509માં એક ટીકા લખેલી છે, એ ચોપડી છે, જેમાં એને કીધેલું છે કે ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર સામે સમ્યક્ત્વ ના હોય તો આ ત્રણેયની કોઈ વેલ્યુ નથી. અને આ ત્રણેયની વેલ્યુ નથી તો આ જે પુણ્યશાળીઓ છે, ભાગ્યશાળીઓ પુણ્યશાળીઓ જે જીવો છે, એને ભગવાને કીધું છે કે તમે મહાસતી છો, શ્રાવિકા છો. ક્યારે ટાઇટલ મળે ખબર છે? શ્રાવિકા છો
ક્યારે કહેવાય? બાર વ્રતધારી હોય, એટલીસ્ટ જાણતા હોય તો બી તમને બાર વ્રતધારીને શ્રાવિકા કહેવાય. જૈન ધર્મ મળ્યો છે, પણ એના આચરણ વિચરણ જો તમારામાં ના હોય, ના દેખાતા હોય, અને આપણે કહીએ કે હું જૈન છું, I wouldn't do that. Yeah. So ભરે સચ્ચાઈની ડિટેલ જાણકારી મેં મેળવી છે. ડિટેલમાં છે, એક વસ્તુ છે. પણ આજે બહુ ઓછો ટાઈમ ને આવા પરમ પરમાત્માની જો વાણીઓની કે એની આપણે ના કે એની ચરિત્રની વાતો કરવાની હોય, તો પહેલા તો આચારની શુદ્ધતા હોવી જોઈએ, પછી વિચારની શુદ્ધતા હોવી જોઈએ, અને પછી જ્યારે પીરસતા હોય તો મારા શબ્દોની શુદ્ધતા હોવી જોઈએ. મને બોલતા જ આવડતું ના હોય ને હું મંડું બોલવા, એમ ના ચાલે. આમાં તો ના જ ચાલે. ઓકે. સો ભગવાન કહે છે, કમ્મે સૂરો ધમ્મે સૂરો. આપણા કર્મો છે ને એ પ્રમાણે આપણને ધર્મ મળે છે, પણ તમે પ્રાયશ્ચિત, પ્રત્યાખ્યાન, નિયમ, વ્રત રાખો તો તમને વિશાળ રસ્તો ક્લિયરલી જોઈ શકાય એવી ક્ષમતા તમને ભગવાન ધરાવે છે, તમારા કર્મ પ્રમાણે તમને મળી જાય, અને મોક્ષ દૂર નથી. હવે તમે કહેશો નીતાબેન, ચાલો ક્વિકલી કરો અને મોક્ષ કોને મળ્યું છે એ બતાવી દો જલ્દીથી. હા, તો અમે બી એવી રીતના કરવા માંડીએ. અને જૈન ધર્મ એટલો કૃપાળુ ને કરુણાવંત ને એટલો સારો છે કે તમે ભાવ કર્યા ને, ખાલી ભાવ કર્યા તો 50% યુ આર ધેર. યુ ડોન્ટ નીડ એનીથિંગ, જસ્ટ ભાવ. યા પણ આપણી ભાવમાં બી ક્લેરિટી રહેતી નથી રહેતી. યા મને આજે બહુ ખરાબ લાગતું હતું કે મને આટલો સરસ ચાન્સ મળ્યો છે અને આ મિસ કરીશું. હું મિસ કરીશ, ખાલી નામ લેવા વાસ્તે મિસ કરીશ. તમને ખબર છે, હું બોલું અને તમે ખાલી સાંભળો છો ને, એમાં એક ભાવ ઓછો થઈ રહ્યો છે મારો, અને તમારા 3 ભાવ. મારો એક જ, તમે 3. વિચાર કરો કેટલા પુણ્યશાળી છો. નહીં ખબર પડે, અત્યારના નહીં ખબર પડે, પણ જ્યારે કોઈ વિઘ્ન આવીને રહી જશે ને, ત્યારે તમને ખબર, અરે આ તો બની શકે એવું નહોતું પણ આજે બની ગયું, કરી શકાય એવું નહોતું પણ કરી ગયા અમે. યા સો હું ના કે મને બહુ સોરી થાય છે કે 16 તો ના કરું, હું તમને એટલીસ્ટ 47 ના નામ બતાવું ને એક નાનકડી સ્ટોરી કરું ને પછી જતી થઉં. હા, તો સૌથી પહેલા બ્રાહ્મી છે. હા, ભગવાન ઋષભદેવની ડોક્ટર બ્રાહ્મી 3 લાખ સાધ્વીનું નેતૃત્વ કરનારી અવસર્પિણી કાળની પહેલી શ્રાવિકા છે. બ્રાહ્મી 18 જાતની લિપિને જાણતી હતી. યા કેવળ જ્ઞાન અને મોક્ષ પામી. યા ઇન દરમિયાન લાઈફ જોવા જાય ને તો આંખમાંથી પાણી નીકળી જશે, એટલું સુંદર લખેલું છે. અને જો મને ચાન્સ મળશે કોક ફેરે તો હું તમને કહીશ કે બ્રાહ્મી ઉપર હું 4.5 કલાક બોલી છું, અને હું કહીશ તમને કે કયા કયા પોઈન્ટ આપણે શીખવા જેવા છે, એમાંથી મારે શીખવા જેવા. ઓકે. હવે બીજી છે સુંદરી. 60,000 વર્ષ આંબિલનું ઉગ્ર તપ કરનાર. હવે 60,000 વર્ષ આંબિલનું તપ. તમે માનો કે આપણે 2 આંબિલ કે 1 આંબિલનું, મન તો નામ લે ને ત્યાં જ એમ થવા માંડે કે આજે નહીં, કાલે કરશું. યા એને હું કેમ વધારે બ્રાહ્મી કરતા પગે લાગુ છું? કારણ કે જે વિગયનો ત્યાગ કરે ને એ શરીરને મન બેયનો ત્યાગ કરી દે છે સાથે સાથે. મહેનત કીધું, ભગવાને કીધું છે. ઓકે. જ્યારે તમે કોઈ વસ્તુઓ પરથી ઈચ્છા મૂકી દો ને, તો તમારું મન તમારા વશમાં છે એવું ભગવાન કહે છે, કારણ કે તમે કંઈક મૂકી શક્યા. ઓકે. સો કાલથી તમે એક વસ્તુની ટ્રાય કરજો, ખાલી એક વસ્તુની, કે સવારના ઉઠો છો ને તો બ્રશ સીધા હાથેથી કરતા હશો તો ઊંધા હાથેથી કરજો. યા
શીખાડેલું છે ભગવાને. મેં નથી શીખાડ્યું, ભગવાને શીખાડ્યું છે, મેં વાંચ્યું અને મેં તમને કીધું છે. ઓકે, ત્રીજી છે ચંદનબાળા. તમને બધાને ખબર છે. હવે તમે કોઈ અનમ્યુટ કરીને મને કહો કે ચંદનબાળાના કયા 13 વસ્તુના અભિગ્રહ મહાવીરે કર્યા હતા? હાથે પગે મુંડન, પગમાં બેડીઓ, હાથમાં તમે જ ગણો પછી. હાથમાં મુંડન, હાથે પગે બેડીઓ, એ બે ગણાય કે એક જ? ના, 2. હા, માથે મુંડન, આંખે આંસુની ધાર, બાકુડા, એક ખૂણામાં બાકુડા, અડદના બાકુડા, એક પગ અંદર ઉંબરની અંદર, એક પગ ઉંબરની બહાર. યસ, વેરી નાઇસ. વાળ છીટા. યસ, મુંડન, વાળ તો મુંડન, યસ, યસ. માથે મુંડન. આ બોલતા તમને એમ નથી થતું કે એક જીવ, એક રાજાની છોકરી, હા, એને એના માની મૃત્યુ એના સામે જોઈ, હા, પછી એને લઈ ગયા ઢસેડતા. ઓકે, તમે વિચાર કરો એના ઉપરના જે ઉપસર્ગો છે બધા, અને પછી એને અહીંયા વેચાયમાં એને ખબર પડે કે હવે મારો ઉપયોગ થશે. ઉપયોગ કરતા શીલ ના થાય એની પ્રતિજ્ઞા ગ્રહણ કરી એને કે મારું શીલ તૂટી જાય તો હું નહીં જીવું. હવે આ આપણે ભૂલી જાય છે. આપણા જૈન ધર્મમાં 2 ટાઈપના સતીઓ છે. એક છે જે બ્રહ્મચર્યનું કાયમ પાલન કરે છે, અને બીજા છે કે જે ડિફિકલ્ટી કાંઈ બી આવે તો પોતાની શીલનું ધ્યાન રાખીને મોત બી કબૂલ કરે. આ જૈન ધર્મ છે. અને જૈન ધર્મના સતીઓને સત વંદન હિન્દુઇઝમ બી કરે, જુડિઝમ બી કરે, શીખ બી, બધા કરે જ. કારણ કે તમે ચેલનાનું જો સ્ટોરી હું કરીશ હમણાં 2 મિનિટમાં, રાઈટ, તો તમને એમ થઈ જશે કે આટલું બધું એને તો ધર્મપત્ની એક બીજું ટાઇટલ મળ્યું છે ચેલનાને. ધર્મપત્ની, ઉપરથી શ્રાવિકા, ઉપરથી સતી, ઉપરથી ભગવાન કે છે કે ચેલના જેવું ધર્મપત્ની હોવી જોઈએ. મારા વાસ્તે તો કોઈ બોલે તો આઈ થિંક હું તો ઓલામાંથી ઊભી થઈ ગઈ. કાલે મને ખાલી એટલું કીધું ને કે ઓ આને ડેકોરેશન કર્યું છે, આ હો બાપ રે બાપ, મને તો આમ કંઈક હરખ જ નતો, જાણે એવું વસ્તુ કરી હોય જે બધી મેં જ કરી હતી. અને એક કઈ વસ્તુ મારી હતી જ નહીં, બધી ચોંટાડેલી ને પ્રિન્ટ કરેલી હતી. તો બી મને અંદરથી હરખ હતો. તો આનો હરખ કેવો હશે વિચાર કરો. સો હવે હું બધાના નામ બોલી જાઉં, તમે રિપીટ કરજો, કારણ કે હરખ નહીં હોય, સોરી, હરખ નહીં હોય, સંભાવ હશે કદાચ. ના, મને હરખ હતો. હું ખોટી તો નહીં જ બોલું, બીકોઝ ના, એટલું મને તમને નહીં, હરખ હતો. સતીની વાત કરું છું. સોરી. હા, ના, સાચી વાત છે તમારી, પણ એ લોકો બી આપણા જેવા હ્યુમન જ હતા, આપણા તમારા જેવા હતા. ઓકે, સો એટલું જ પેઇન થયું હશે, એટલી જ ક્ષમતા રાખી હશે, પણ એ ક્ષમતા કઈ રીતના જાળવી શકતા હશે એ કળા મને જાણવી છે. એને શું કર્યું, એને કેવી રીતના એ રહી શક્યા એવી રીતના. હું તો આમ કરવા માંડી 2 મિનિટ પછી મને વિચાર થયો, 5 મિનિટ પછી કે હા બરાબર નથી, એક વખત એક્શનમાં આવી ગયો. સો આ બધા નામ તો તમને ખબર જ છે, 16 તો નામ ખબર છે, હું રિપીટ નથી કરતી. ઓકે, પણ હું જે રિપીટ કરું એ 47 છે, તો તમે કાં સાંભળી લ્યો ખાલી. ઓકે, તો પેલી છે સુલસા, બીજી છે ચંદનબાળા, ત્રીજી છે મનોરમા, બહુ ફાઇન સ્ટોરી છે, વેરી નાઇસ. પછી છે ચોથી મદન રેખા, પાંચમી છે દમયંતી, છઠ્ઠી છે નર્મદા સુંદરી, પછી સીતા, પછી નંદા, પછી ભદ્રા, સુભદ્રા, રાજીમતી, એ તો ખબર જ છે બધાને, થોડીક તો બધાને ખબર જ છે આમાં. હા, ઋષિ દત્તા, પદ્માવતી, અંજના સુંદરી, શ્રીદેવી, જ્યેષ્ઠા, સુજેષ્ઠા, મૃગાવતી.
મૃગાવતીની બી સ્ટોરી બહુ જ સરસ, વેરી નાઇસ છે. પ્રભાવતી, ચેલના, બ્રહ્મી, સુંદરી, રૂકમણી, રેવતી, કુંતી, શિવા, જયંતી, દેવતી, દ્રૌપદી, ધારણી, કાલનવતી, પુષ્પચૂલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુંદરા, જંબુવતી, સત્યભામા, રૂક્મિણી, રક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના, રેણા. આ 47 સતીઓના નામ છે. અને આમાંથી હું ખાલી ને ખાલી 20મી સતી ચેલનાના બારામાં 5 મિનિટ બોલીને રજા લઈશ. ઓકે, ચેલના તમને ખબર હોય તો કોની ડોટર હતી અને મહાવીરની શ્રાવિકા હતી અને શ્રેણિક રાજાની રાણી છે. શ્રેણિક બ્રાહ્મણ છે અને ચેલના જૈન છે. ઓકે, હવે વિચાર કરો, એ વખતમાં બી ઇન્ટરકાસ્ટ મેરેજ હતા એવું મને આ વાંચવા ઉપરથી ખબર પડે છે. ઓકે, સો ચેલના અને આના બેના લગ્ન થાય છે. કટ ધ સ્ટોરી શોર્ટ, આ મહાવીરને માને છે, ઓલો બુદ્ધને માને છે. ઓકે, હવે રાજા હોય ને બુદ્ધને માનતા હોય તો એના ગુરુ હોય, એનું એ બધું હોય ને, જે આ રાણીને માનવું પડે. તો એક વખત બનાયાસ એવી રીતના થાય છે કે એ લોકો એના ગુરુને અહીંયા જમવા બોલાવે છે. અને ચેલના બધી જ રીતના આસ્થા વાસ્તા બધું જે કરવાનું હોય રાણી રીતના બધું કરે છે. અને શ્રેણિક એમ કે છે કે મારા ગુરુને પરમ જ્ઞાન છે, કેવડી છે, બધું જાણી શકે છે, ઉત્તમ ગુરુ છે. પણ ચેલનાને આ વાત ગળે ઉતરતી નથી. કારણ કે તમે એમ કહો કે નીતાબેનને બધું જ જાણે તો તમને થોડુંક એક્ઝામ લેવાનું મન તો થાય ને, કે આ પૂછે તો ખરા, બહુ ફાંકા મારે છે તો લાવ પૂછે, 2-4 શબ્દ પૂછે તો ખબર પડી જશે કેટલું આવડે છે. એમ ચેલનાના મનમાં ભાવ થાય છે. ચેલના બધી વસ્તુ આસ્થા કરીને સ્ટોરી શોર્ટ કરું છું હું. અને ચેલના શું કરે છે, બધાને જમાડી દે છે, ખાય છે, પીએ છે, પણ જમવા બેસતા પહેલા બધા સાધુને કે છે ચપ્પલ બારે ઉતારવાની. જૈન છે ને અમે, બારે રાખે છે પાદુકા 2-2 પેરમાં. અને એ એમ કે છે કે આને જોઈએ કેટલું આવડે છે, કેટલા કેવડી છે, કેટલા સત્યાની છે, આના પુરુષોનું બહુ વખાણ કરે છે. તો આને શું કર્યું ખબર છે, એક ચપ્પલ સંતાડી દીધું. જમવાનું પૂરું થયું, રાજા આવ્યા, જવાનો વખત આવી ગયો, અને એ ચેલનાને ગુસ્સે થાય છે કે આ શું છે, એક ચપ્પલ છે, બીજા ક્યાં ગયા? તો ચેલના નીચે મોઢું કરીને એમ કે છે, અંતર્જ્ઞાની અંતર્મુખી કેવડી માણસોને તો બધી વસ્તુ ખબર હોય, ક્યાં મૂકેલી, ભાઈ જોઈ લે ને તારા જાતે, મેં કાંઈ કર્યું નથી. પછી કે છે કે અંતર્જ્ઞાની હોય તો એક ચપ્પલ ના ગોતી શકે તો બહુ ના કહેવાય. એટલે એને ખબર પડી ગઈ કે આ કેવડી નથી. અને આ બધા બ્રાહ્મણો જતા થાય છે, પણ શ્રેણિકને આનો ઘા લાગ્યો અને શ્રેણિક કે છે કે ચેલનાને હું એક વખત તો બતાવીશ, કારણ કે એને મારા સાધુનો આવેલા ઘરમાં અપમાન કર્યું, મને સહન ના થયું. હવે એ શું કરે છે, બહાર જાય છે જમવા, બારે ઓલું શિકાર ઉપર જાય. અને હું કટ સ્ટોરી કરું, આ સ્ટોરી છે ને લગભગ 500 પાનાની છે. સો એમાં શું કર્યું એને, એ બારે ગયા, એને એક મુનિના દર્શન કર્યા, દિગંબર મુનિના દર્શન થયા. એને મુનિનું નામ બી છે, મુનિના બી ભાવ છે, બધું છે આપણા પાસે. હવે એને શું કર્યું, આ મુનિને હું હેરાન કરું તો ચેલનાને ખબર પડે, આ એના મનમાં આવી ગયું. હવે એને એમ છે ને 500 કૂતરાને મોકલે અને કે આને કરડો, દિગંબર મુનિને કરડો, અને આ કડશે એટલે આને લઈને જઈશ, કે જો તારા મુનિને બી કઈ ખબર પડતી નથી તો મુનિ મુનિ કરે ખાલી. ઓકે, હવે ચેલના ભેગી નથી, પણ ચેલના થોડી જ્ઞાની છે, થોડીક જ. એને ખબર પડે છે કે આ ક્યાંક કંઈક બરાબર ચાલી નથી રહ્યું. ઓકે, અને શ્રેણિક પાછા ઘરે આવે છે. આ કૂતરા એક બી કરડતા નથી, પણ ત્યાં એનું માન હજી બી એને ખટકે છે કે આ કૂતરાને છે ને માયાડી કરીને બધાને બેસાડી દીધા, માયા જાડી છે થોડોક, લાવ એને બીજી રીતના કરું. એટલે એ શું કરે છે ખબર છે, એ એક તલવાર કાઢીને એને એ કે આનું ધડ લઈ જાઓ ચેલના પાસે, તો એને ખબર પડે કે જો તારો બી કેવડી નથી. ત્યાં એક સરપ આવી જાય છે અને
શ્રેણી ક્યાંય બી ઊભો રહેતો નથી. શ્રેણી ક્યાં બી એને તલવાર મારીને સાપને 2 કટકા કરીને એ સાપ અડધો મરેલો મુનિના ગળામાં નાખીને ઘરે આવે છે. હવે તમે અહીંયા વિચાર કરી લો, કયા અંતરાય કર્મ બંધાણા આ કરવાથી? 7મી નારકી બંધાણી, બંધાઈ ગઈ. ઓકે, આમાં કોઈ તમને ભોગવી, ખાલી ભાવ કરતા થયા, આને તો કાર્ય કર્યું. ઘરે આવે છે અને ચેલનાને જેમ કર્યું એમ બધું કહે છે. ચેલના 2 ઘડીની ક્ષમતા રાખીને કે છે, જે બી તમે કર્યું તમે સારું નથી કર્યું. તમે મને અત્યારના ને અત્યારના એ મુનિ પાસે લઈ જાઓ. તમે સારું નથી કર્યું. જે બી કર્યું છે એ તમને તમારા વાસ્તે તમે સારું નથી કર્યું. તમે એનું પ્રાયશ્ચિત કરો. તમે નહીં, આ કામ તમે સારું કર્યું નથી. પતી ગઈ વાત. એ રાત આખી સૂતી નથી. કટ ધ સ્ટોરી શોર્ટ અહીંયાથી, કારણ કે આગળ 5 જ મિનિટનો ટાઈમ છે ખાલી. હવે એ શું કરે છે ખબર? રાત વહી ગઈ. સવારના કહે છે કે ઓ તારો માયાળી છે ને, એને તો સરપ કાઢી નાખ્યો હશે અને ક્યાંય વયો ગયો હશે અત્યાર સુધીમાં. તો જ્યારે ઈ આવે છે અને જોવે છે, મુનિરાજ જેમ હતા એમ જ ગળામાં સર્પ ટીંગાયેલો છે, લોહીની ધારા ચાલેલી છે. એ લોહી ઉપર હજારો લાલ કીડીઓ છે ને એના શરીર ઉપર ડાઘા ડાઘા કરીને કેટલી જગ્યાએ વેદના કરેલી છે, પણ મુનિ હલ્યા બી નથી. તો શ્રેણિકને જરાક એમ થયું કે ના, ચેલના સાચી છે. ચેલનાએ પહેલું કામ કર્યું છે, એના યોગ સિદ્ધિથી બધી કીડીઓને બહાર કરે છે, સર્પને કાઢે છે અને મુનિને વ્યવસ્થિત કરે છે. અને મુનિને વ્યવસ્થિત થતાં જ એ જ્યારે આંખ ખોલે છે તો વેદના દેનારે સામે અને વેદના પર મલમ લગાવનારે સામે. આપણે જો આંખ ખુલ્લી હોત ને આપણને ખબર પડે કેવડી છીએ અને આપણને ખબર પડે કે આને આમ કર્યું ને આને આમ કર્યું, તો આપણે શું કરીએ? ગુસ્સો કરીએ વેદના દેનાર ઉપર. એ જાહેર છે ને, એ નોર્મલ છે, હે ને? મુનિનું નામ લેતા મને ગદ સુનિલ યોગીજી મહારાજ, જેમ આપણા દિગંબરના સાધુ છે, મને એટલું હૃદય ઉપર કાલ રડવું આવ્યું કે એનું નામ, હું એનું સ્ટોરી કર્યા વગરની રહી જઈશ ને. ઇન્ટરનેટ અત્યારના જ બંધ થવું જોઈએ ને, આમ છે ને તેમ છે. મારા હસબન્ડ કે ક્ષમતા રાખ, ખાલી ક્ષમતા રાખ, મારો છોકરો આવશે તને હોટસ્પોટ કરી દેશે, તને થઈ જશે, તું વ્યાધિ નહીં. મેં કીધું હું એનું નામ લેવા વગરની રહી જઈશ, રાઈટ? ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ. મને આ સ્ટોરી કેવી જ છે લોકોને, યા. અને એટલી રડી કે વાત જવા દો, કારણ કે આ ચાલતું જ નહોતું. અને 5 જ મિનિટ પછી મારો મોટો દીકરો આવ્યો અને એને 5 જ મિનિટમાં આ વસ્તુ મને સોલ્વ કરી દીધી. હવે મને શ્રદ્ધા પકડાય કે ના પકડાય કયો? ન આવતી હોય તોય આવી જાય. શ્રદ્ધા ન આવે તો બી આવી. મને આવી ગઈ શ્રદ્ધા કે ના, હું પુણ્યશાળી છું, ભાગશાળી છું, મને મળી ગયું છે આ. યા. મારા હસબન્ડ કે ક્ષમતા રાખો નીતા, જરાક ક્ષમતા રાખ, આટલી ઉતાવળી નહીં થાય, કાલ સવાર સુધી છે, સવારના છે બધું. મારું અહક જીવ શાંત નતો પડતો. યા. હવે 2 જણ સામે છે, ભગવંત આંખ ખોલે છે ને કે છે ધર્મ લાભ. 2 જણને સરખા આશીર્વાદ. આ એક જૈન ધર્મ જ કરી શકે, બીજા ના કરી શકે. અસીમ ક્ષમતા રાખનાર. યા. પછી નરક ખાલી ક્ષમા યાચના કરવાથી એ પેલી નારકી બી ટળી જશે. તીર્થંકર ગોત્ર બંધાયું, કારણ કે મુનિ સાથે ક્ષમાપના કરી. ખાલી ક્ષમા યાચના કરવાથી જો 7મી નારકી ટળી ગઈ. બીજું, એને ધર્મ પત્ની હતી એટલે ધર્મના રસ્તા ઉપર લઈ ગઈ. આપણે શું કરીએ? કાંઈ વાંધો નહીં, સંતાઈ જાઓ, ખબર નથી, રેવા દો, કહેવાનું જવા દો. આપણે કેટલી જાતના વિકલ્પો સંકલ્પો કરીએ, પણ ચેલનાએ નહીં કર્યું. ચેલના લઈ ગઈ અને ચેલના શ્યોર કરતી હતી કે મારા મુનિ નહીં હૈલા હોય, તું ખાલી આ મને લઈ જા. હા. અને નથી હલ્યા.
પેલી નારકીમાં તીર્થંકર ગોત્ર બંધાયેલા આપણા શિમંદર સ્વામી આવતી 24મીના શ્રેણિક રાજાના રૂપમાં પહેલા તીર્થંકર થવાના છે. હું એટલી હેપી છું કે તમે વાત જવા દો. હા, કે જેનું હિસ્ટ્રી આપણને ખબર હોય તો હવે શિમંદર સ્વામી તમે ક્યાંય બી જોશો ને, તમારું માથું નહીં નમતું હોય તો બી નમી જશે. કે એની સ્ટોરીઓ જો એના પાછળ એને કેટલા બધા રસ્તા પાર કરીને આ ભાવ મળ્યો છે. પણ કેટલું સહેલું હતું, ખાલી પ્રાયશ્ચિત, ખાલી ભાવની પ્રાયશ્ચિત, બસ. આપણાથી ભૂલ થઈ જાય, સોરી કહી દો, પતી ગઈ છે વાત. એટલો સરળ છે આપણો જૈન ધર્મ. સો મારા પાસે બીજી 2 મિનિટ છે. મારાથી કંઈ બી શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બી બોલાઈ ગયું હોય તો હું પાછી ક્ષમા યાચના કરું છું અને હું અહીંયાથી રજા લઈશ આજે. જેને ગમ્યું હોય એ જીવનમાં અવતારજો, જેને ના ગમ્યું હોય તો થોડોક વિચાર કરજો કે આપણો જૈન ધર્મ કેટલો કૃપાળુ અને કેટલો વિનયવાળો છે. ઓકે, આ બોલીને હું રજા લઉં છું. ખૂબ ખૂબ અનુમોદના નીતાબેન, એક નીતાબેન. ક્વેશ્ચન